નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે પાણીગેટ પોલીસે ઘરફોડ ચોરીનો એક મહત્વનો ગુનો ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીમાં ગયેલા મોટાભાગના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે। તાજેતરમાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ મકાનના પાછળના દરવાજાનું લોક તોડી અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા। તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.78 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે ફરિયાદ નોંધાતા પાણીગેટ પીઆઈ એબી પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી છે। પોલીસ ટીમે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ઇસમ રાત્રિના સમયે સોસાયટીમાં અવરજવર કરતો જણાઈ આવ્યો હતો। ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની બાતમીથી આ ઇસમની ઓળખ પાણીગેટ બાવજાવાડ ખાતે રહેતા અરવિંદભાઈ શંકરભાઈ વાઘેલા તરીકે થઈ હતી। પોલીસે તેને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી। આરોપીએ ચોરી કરેલા દાગીના એક સોનીને આપ્યા હતા, જે પોલીસે પરત મેળવ્યા। શરૂઆતમાં રોકડ રકમ મળી ન હોવાથી પોલીસે નામદાર કોર્ટ પાસેથી આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી કડક પૂછપરછમાં આરોપી પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયા 30,000 રોકડા પણ પોલીસે કબજા કર્યા। સોનાની ઢાળકી કિંમત રૂપિયા 1,31,000, ચાંદીની ઢાળકી કિંમત રૂપિયા 6,000, રોકડ રકમ 30,000, કુલ મુદ્દામાલ 1,68,000। પાણીગેટ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ કામગીરીથી વિસ્તારના રહીશોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે।